નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર જે કોષ વિભાજનમાં જે આંતરાવસ્થા હતી કે જે આંતરાવસ્થા એટલે કે વિશ્રામની અવસ્થા ગણવામાં આવતી હતી, તો આ વિશ્રામની અવસ્થાની અંદર આપણે જુદા જુદા તબક્કાઓ વિશેનો અભ્યાસ જોઈ ગયા. એમાં પહેલો તબક્કો તો જીવન તબક્કો, ગ્રોથ એટલે કે વૃદ્ધિ તબક્કો, ત્યાર પછીનો એસ તબક્કો સંશ્લેષણ તબક્કો, પછી G2 તબક્કો એ પણ વૃદ્ધિ તબક્કો હતો, અને છેલ્લો તબક્કો M તબક્કો કે જેની અંદર જે સમસૂત્રી વિભાજન અને અર્ધસૂત્રી વિભાજનની ક્રિયા દ્વારા 2 અથવા 4 નવા કોષોનું નિર્માણ થતું હતું. તો આજે હવે આપણે જોઈશું કોષ વિભાજન. તો કોષ વિભાજન એટલે કે દરેક સજીવોની અંદર કોષ વિભાજન દ્વારા એક કોષમાંથી અનેક કોષોનું નિર્માણ થાય છે. આ જે નિર્માણ થાય છે એ મુખ્ય 3 રીતે થાય છે. એક છે અસૂત્રી વિભાજન, બીજું છે સમસૂત્રી વિભાજન અને ત્રીજું છે અર્ધસૂત્રી વિભાજન. આ 3 રીતે કોષોનું વિભાજન થાય છે. તો તેમાં જે અસૂત્રી વિભાજન પહેલું આપણે જોઈએ તો અસૂત્રી વિભાજન. તો આ અસૂત્રી વિભાજન જે છે તે બેક્ટેરિયા અને જે પ્રજીવો જે એવા કોષો જે છે તે કોષોની અંદર જે કોષ વિભાજન થાય છે તે આ અસૂત્રી વિભાજન દ્વારા થતું હોય છે. અસૂત્રી વિભાજન એટલે કે આ વિભાજનની અંદર જે રંગસૂત્રો, સૂત્ર અસૂત્રી એટલે રંગસૂત્રો વગરનું જે ભાગ ના લેતા હોય એ સિવાયનું વિભાજન એટલે કે અસૂત્રી વિભાજન. તો તેની અંદર વિભાજન કેવી રીતે થાય છે? તો સૌપ્રથમ જે કોષ હોય છે તે સામાન્ય સ્થિતિમાં હોય છે એટલે કે ગોળાકાર હોય છે. ત્યારબાદ તેમાં વચ્ચેના ભાગેથી અહીંયાથી ઉપખાંચનું નિર્માણ થાય છે, એટલે કે ઉપરથી ખાંચનું નિર્માણ થાય છે, અને જે કોષ જે છે તે મગના દાણા જેવો આકારનો બને છે. ત્યારબાદ અહીંયા ખાંચનું નિર્માણ થાય છે, તેના કારણે મગના દાણા જેવું દાણા જેવી રચના જોવા મળે છે. ત્યારબાદ આ જે ખાંચ જે છે તે આગળ વધે છે. ત્યારબાદ નીચેથી પણ ખાંચ ઉત્પન્ન થાય છે અને ઉપરથી પણ ખાંચ ઉત્પન્ન થાય છે, અને આ રીતે ખાંચ આગળ વધે છે. અને ત્યારબાદ ખાંચનો જે પ્રદેશ જે છે તે આ રીતે 2 ખાંચો એકબીજા સાથે જોડાયેલા છે, અને ત્યારબાદ ખાંચો જોડાતા તે એકબીજાથી છૂટી પડી અને 2 કોષોનું નિર્માણ કરે છે. તો આ જે વિભાજન થયું તેની અંદર જે રંગસૂત્રો જે છે તેનો કોઈ ફાળો અહીંયા નથી. સીધું જ જે કોષ જે છે તેની દિવાલો જે છે તે અંદરની તરફ વળે છે, અને તે દિવાલો એકબીજા સાથે જોડાય અને 2 કોષોનું નિર્માણ કરે છે. આ કારણે જે આ પ્રકારનું જે વિભાજન જે છે તેને અસૂત્રી વિભાજન કહેવામાં આવે છે, કારણ કે તેમાં રંગસૂત્રો
કોઈ જ પ્રકારનો ભાગ ભજવતા નથી કોષ વિભાજનની અંદર. તો આ થયું અસૂત્રી ભાજન. ત્યારબાદ આપણે સમસૂત્રી ભાજનની થોડી ચર્ચા કરી અને અસૂત્રી ભાજનની ચર્ચા કરી. ત્યારબાદ વિસ્તૃતમાં આપણે તેને જોઈશું. તો સમસૂત્રી ભાજન એટલે કે જે એક કોષમાંથી બે કોષોનું નિર્માણ થાય છે. એક કોષમાંથી બે કોષોનું નિર્માણ થાય છે. આ જે બંને કોષો જે છે તેમાં માતૃકોષો જેવા લક્ષણો હોય છે. આ જે સમસૂત્રી ભાજન દ્વારા જે બે કોષો બને છે તેમાં જે રંગસૂત્રો જે હોય છે તે માતૃ લક્ષણો જેવા લક્ષણો ધરાવે છે. અને આ વિભાજનની અંદર રંગસૂત્રો દ્વારા કોષનું વિભાજન થાય છે અને રંગસૂત્રો અડધા અહીંયા વેચાઈ જાય છે. ત્યારબાદ જે અર્ધસૂત્રી ભાજન જે છે તે અર્ધસૂત્રી ભાજનની અંદર એક કોષમાંથી ચાર કોષો બને છે. અને એક અહીંયા કે આ જે વિભાજન જે થાય છે તે દૈહિક કોષોમાં જોવા મળે છે. એટલે કે જે શરીરની જે દેહનું નિર્માણ કરતા કોષો જે છે અને વનસ્પતિઓમાં જે આપણે કહીએ કે જે પ્રરોહ અગ્ર છે, મૂલાગ્ર છે, કલિકાનો જે ભાગ જે છે તેમાં જે ટોચના ભાગે જે કોષો રહેલા છે જે મૃદુતકીય કોષો જે છે તે મૃદુતકીય કોષોનું વિભાજન થઈને એક કોષમાંથી બે કોષોનું નિર્માણ થાય છે અને વૃદ્ધિ થાય છે. ત્યારબાદ જે અર્ધસૂત્રી ભાજન જે છે તે જન્યુ કોષોમાં જોવા મળે છે. જે જન્યુ કોષોનું નિર્માણ કરતા હોય છે. તો આ જે કોષ જે છે તે કોષનું અર્ધીકરણ થઈને ચાર કોષોનું નિર્માણ થાય છે. આ છે કોષ, તેનું અર્ધીકરણ થઈને ચાર n પ્રકારના કોષો ઉત્પન્ન થાય છે. n પ્રકારના કોષો ઉત્પન્ન થાય છે. આની અંદર જે લક્ષણો હશે તે માતૃ અને પિતૃના બંને ભેગા લક્ષણો છે. બંને ભેગા લક્ષણો છે. અને આજે વિભાજન થઈને જન્યુ કોષોનું નિર્માણ થાય છે. નરજન્યુ કોષ અને માદાજન્યુ કોષનું નિર્માણ થાય છે. અહીંયા જે કોષો હશે સમસૂત્રી ભાજનમાં તે 2n કોષનું વિભાજન થઈને અહીંયા જે નવા કોષો જે બને છે એ પણ 2n પ્રકારના હોય છે. જ્યારે આ દરેક કોષો જે અહીંયા અર્ધીકરણની દરમિયાન જે બને છે તે દરેક કોષો જે છે તે n એટલે કે એકકીય પ્રકારના કોષોનું નિર્માણ થાય છે. તો આ સમસૂત્રી ભાજન અને અર્ધીકરણની અંદર થાય છે. અને અસૂત્રી ભાજનની અંદર કોઈ જ રંગસૂત્રો વિભાજનની અંદર ભાગ લેતા નથી અને તે દિવાલો એકબીજાની નજીક આવી અને ત્યારબાદ છૂટા પડી અને બે કોષોનું નિર્માણ સીધું થાય છે. જ્યારે સમસૂત્રી ભાજનની અંદર એક કોષમાંથી બે કોષો બને છે જે દૈહિક કોષોમાં જોવા મળે છે. સામાન્ય રીતે વનસ્પતિમાં પ્રરોહગ્ર, મૂલાગ્ર અને કલિકાની અંદર જોવા મળે છે. ત્યારબાદ જે અર્ધીકરણ જે છે તે એક કોષમાંથી ચાર કોષોનું નિર્માણ થાય છે. ચાર કોષો જે છે તે n પ્રકારના એટલે કે એકકીય હોય છે જે જન્યુ કોષો તરીકે વર્તતા હોય છે. તો આ છે અર્ધીકરણ. હવે આપણે જોઈએ સમસૂત્રી ભાજન કઈ રીતે થાય છે તે જોઈએ. હવે જોઈએ સમસૂત્રી ભાજન. તો સમસૂત્રી ભાજન આપણે ચર્ચા કરીએ રીતે કે એક કોષમાંથી બે કોષોનું નિર્માણ થતું હોય તેને સમસૂત્રી ભાજન કહેવામાં આવે છે. સમસૂત્રી ભાજન જે છે તે
તે દૈહિક કોષોમાં જોવા મળે છે, એટલે કે જે દેહનું નિર્માણ કરતા હોય તેની અંદર આ કોષો જોવા મળે છે. તેમાં અગ્ર, પુષ્પકલિકા, મૂલાગ્ર, તો આ બધામાં જે વર્ધનશીલ કોષો જ્યાં આવેલા હોય છે ત્યાં સમવિભાજનની ક્રિયા થતી હોય છે. તો સમવિભાજન તેમાં બે મુખ્ય રીતે થાય છે. પહેલું તો કોષ કેન્દ્ર વિભાજન થાય છે અને ત્યાર પછી કોષ કેન્દ્રનું વિભાજન થઈ બે કોષ કેન્દ્રો બની જાય છે. ત્યારબાદ તેનું કોષ રસ વિભાજન થઈને બે કોષોનું નિર્માણ થાય છે. તો પહેલા જોઈએ કોષ કેન્દ્રનું વિભાજન. તો કોષ કેન્દ્ર વિભાજન મુખ્યત્વે 4 તબક્કાઓમાં થાય છે. તેમાં પહેલો છે પૂર્વાવસ્થા, ત્યારબાદ બાધનાવસ્થા, ત્યારબાદ પશ્ચાવસ્થા, અંત્યાવસ્થા. આ રીતે તેના તબક્કાઓ છે. તો સૌપ્રથમ જે આ કોષ વિભાજનની જે ક્રિયા શરૂ થાય તે પહેલા આપણે જે આગળની વાત ચર્ચા કરી કે જે આંતરાવસ્થા આવે છે, કે આંતરાવસ્થા એટલે કે વિશ્રામ્ય અવસ્થા. વિશ્રામ્ય અવસ્થા દરમિયાન જે કોષ વિભાજનની પૂર્વ તૈયારીઓ થતી હોય છે. તેની અંદર આપણે જોયું કે તે જુદા જુદા પ્રોટીનનું નિર્માણ થતું હોય છે. ત્યારબાદ દ્રાગતંતુના નિર્માણ માટેનું પ્રોટીનનું નિર્માણ થતું હોય છે, ઉત્સેચકોનું નિર્માણ થતું હોય છે. તો આ રીતે પૂર્વાવસ્થાની અંદર પૂર્વ તૈયારીઓ થતી હોય છે. તો સૌપ્રથમ જે દૈહિક કોષ જે છે એ સામાન્ય હોય છે, સામાન્ય સ્થિતિમાં રહેલો હોય છે. પરંતુ જ્યારે કોષ વિભાજન થવાની શરૂઆત થાય એટલે કે તેની પૂર્વ તૈયારીઓ શરૂ થાય છે તે દરમિયાન જે કોષની અંદર રહેલો કોષ કેન્દ્રનું કદ મોટું થાય છે. જે કોષ કેન્દ્રનું કદ જે છે તે થોડું મોટું થાય છે અને સ્પષ્ટ બને છે. આ કોષ કેન્દ્રમાં જે રંગસૂત્ર દ્રવ્ય જે રહેલું હોય છે તે ઘટ્ટ બની અને તે રંગસૂત્ર જાળની અંદર પરિણમે છે. રંગસૂત્ર જાળ એટલે કે કૂંચળા જેવું આખું રંગસૂત્રનું આખું કુંતલ એક બને છે. ત્યારબાદ જે કુંતલ જે બને છે તેના ચોક્કસ નિશ્ચિત ભાગોથી તેના ટુકડા થતા હોય છે. આ ટુકડા ત્યાર પછી મુક્ત રીતે કોષ કેન્દ્રમાં ફરે છે અને જેને આ ટુકડાઓને રંગસૂત્રિકાઓ કહેવામાં આવે છે. આ રંગસૂત્રિકાઓ સેન્ટ્રોમિયરના ભાગેથી જોડાઈને રંગસૂત્રોનું નિર્માણ કરે છે. તો આ જે પ્રક્રિયા જે થઈ તે આંતરાવસ્થા દરમિયાન થશે. જે આપણે કોષ કેન્દ્રનું જે કદ મોટું થાય છે ત્યારબાદ રંગસૂત્ર દ્રવ્ય રંગસૂત્ર કુંતલની અંદર પરિણમે છે. રંગસૂત્ર કુંતલના ચોક્કસ નિશ્ચિત ભાગેથી ટુકડા થઈ અને તે સેન્ટ્રોમિયરના ભાગેથી જોડાય અને રંગસૂત્રનું નિર્માણ કરે છે. ત્યાં સુધીનો જે તબક્કો જે છે તે તબક્કો આંતરાવસ્થાનો છે. અને ત્યારબાદ અહીં આવે પૂર્વાવસ્થાની શરૂઆત થાય છે. આ જે તબક્કો મેં અહીંયા દર્શાવ્યો છે તે આંતરાવસ્થાનો છે કે જેની અંદર કોષ કેન્દ્ર સ્પષ્ટ અને મોટું બને છે. ત્યારબાદ રંગસૂત્ર દ્રવ્ય જે છે તે રંગ તત્વ જાળમાં પરિણમે છે અને તે કુંતલનું નિર્માણ કરે છે. ત્યાર પછી જે ટુકડાઓ બને છે આ ટુકડાઓ રંગસૂત્ર કુંતલના નિશ્ચિત ટુકડાઓ થઈને તે કોષ કેન્દ્ર પટલમાં અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોય છે. ત્યારબાદ આ જે ટુકડાઓને રંગસૂત્રિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. આ રંગસૂત્રિકાઓ સેન્ટ્રોમિયરના ભાગેથી જોડાઈને રંગસૂત્રોનું નિર્માણ કરે છે. હવે આ દરમિયાન જે તારા કેન્દ્ર જે છે તેનું પણ સાથે સાથે વિભાજન થાય છે. પૂર્વાવસ્થાની અંદર જે અહીંયા સેન્ટ્રોમિયરના ભાગેથી જોડાઈને રંગસૂત્રોનું નિર્માણ થાય છે તે દરમિયાન તારા કેન્દ્ર જે છે તેનું પણ વિભાજન થાય છે અને તે બે નિશ્ચિત ધ્રુવો તરફ આગળ વધે છે. અને ત્યારબાદ તે ત્રાગતંતુઓનું નિર્માણ કરે છે. હવે પૂર્વાવસ્થાની અંદર જે તારા કેન્દ્રનું વિભાજન થઈ તે ધ્રુવો તરફ આગળ વધી અને ત્રાગતંતુઓનું
અહીંયા નિર્માણ કરે છે. તે દરમિયાન સાથે સાથે જે કોષ કેન્દ્ર અહીંયા પટલ છે, અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા સંપૂર્ણ કોષ કેન્દ્ર પટલ હતું અહીંયા, અને પૂર્વાવસ્થાના અંતે પૂર્વાવસ્થા પૂર્ણ થવાના સમયે જે કોષ કેન્દ્ર પટલ જે છે તેનું વિઘટન શરૂ થાય છે. કોષ કેન્દ્ર પટલનું વિઘટન શરૂ થાય છે અને જે કોષ કેન્દ્રિકા અહીંયા આપણે જોઈ શકીએ છીએ કોષ કેન્દ્રિકા, તે કોષ કેન્દ્રિકાનું પણ વિઘટન આ પૂર્વાવસ્થાની અંદર શરૂ થાય છે. તો આ આટલા સુધીનો તબક્કો જે થયો તે પૂર્વાવસ્થા સુધીનો થયો છે, જેને પ્રોફેસ પણ કહેવામાં આવે છે. ત્યાર પછી આવે છે ભાજના અવસ્થા, એટલે કે મધ્ય અવસ્થા અથવા તેને મેટાફેઝ કહેવામાં આવે છે. તો હવે અહીંયા જે પૂર્વાવસ્થાની અંદર જે વિઘટન શરૂ થયું હતું કોષ કેન્દ્ર પટલનું અને કોષ કેન્દ્રિકાનું, જે વિઘટન શરૂ થયું હતું તે આ ભાજના અવસ્થા દરમિયાન પૂર્ણ થાય છે અને જે રંગસૂત્રો જે છે તે સંપૂર્ણ કોષમાં મુક્ત રીતે ફરે છે અને તે આ ત્રાકતંતુઓ સાથે જોડાય છે. મધ્યાવસ્થાની અંદર જે અહીંયા પૂર્વાવસ્થાની અંદર જે કોષ કેન્દ્ર પટલનું વિઘટન શરૂ થયું હતું તે અહીંયા સંપૂર્ણ પૂરું થઈ જશે, એટલે કે સંપૂર્ણ કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકાનું સંપૂર્ણ અહીંયા મધ્યાવસ્થામાં સંપૂર્ણ વિઘટન થઈ જાય છે અને જે રંગસૂત્રો જે છે તે હવે આ ત્રાકતંતુ સાથે જોડાય છે. તો જોડાતા અહીંયા ત્રાકતંતુઓ બે પ્રકારના બને છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ અમુક ત્રાકતંતુઓ જે છે તે રંગસૂત્રો સાથે જોડાયેલા છે, જ્યારે અહીંયા આ જે ત્રાકતંતુ જે છે તે રંગસૂત્રથી મુક્ત છે. તો તેના ઉપરથી બે પ્રકારો છે, તેમાં છે સળંગ ત્રાકતંતુ અને રંગસૂત્રીય ત્રાકતંતુ. સળંગ ત્રાકતંતુ એટલે કે જે ત્રાકતંતુ રંગસૂત્ર સાથે જોડાયેલા ન હોય તેવા ત્રાકતંતુઓને સળંગ ત્રાકતંતુઓ કહેવામાં આવે છે. જ્યારે જે રંગસૂત્રીય ત્રાકતંતુ જે છે તે ત્રાકતંતુ કે જે રંગસૂત્રો સાથે જોડાયેલા હશે તેને રંગસૂત્રીય ત્રાકતંતુઓ કહેવામાં આવે છે. તો આ થયું ભાજના અવસ્થા અથવા મધ્યાવસ્થા. તો મધ્યાવસ્થાની અંદર શું થશે કે જે વિઘટન શરૂ થયું હતું પૂર્વાવસ્થાની અંદર કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકાનું તે અહીંયા સંપૂર્ણ વિઘટન થઈ જાય છે અને જે ત્રાકતંતુઓ જે છે તે રંગસૂત્રો સાથે જોડાય છે અને તે સળંગ ત્રાકતંતુ અને રંગસૂત્રીય ત્રાકતંતુનું નિર્માણ કરે છે. ત્યાર પછી આવે છે પશ્ચાવસ્થા અથવા ભાજનોત્તરાવસ્થા. તો ભાજનોત્તરાવસ્થા દરમિયાન જે અહીંયા જે ત્રાકતંતુ જે અહીંયા કોષ કેન્દ્ર અને સેન્ટ્રોમિયરના ભાગેથી જે જોડાયેલા હતા તે હવે ત્રાકતંતુઓ તે રંગસૂત્રોને સેન્ટ્રોમિયરના ભાગેથી છૂટા પાડે છે, એટલે કે વિભાજન કરે છે. તે ત્રાકતંતુઓ ધ્રુવો તરફ ખેંચાય છે અને રંગસૂત્રોને જે સેન્ટ્રોમિયરનો ભાગ જે છે ત્યાંથી તેનું વિભાજન કરે છે અને ધ્રુવો તરફ ખેંચે છે. હવે આ જે ખેંચાણ જે અનુભવાય છે તે દરમિયાન શક્તિની જરૂર પડશે, એટલે કે ત્રાકતંતુનું જે વિસ્તરણ થાય છે તે વિસ્તરણ માટેની શક્તિ જે છે તે ક્યાંથી મેળવશે? એટીપી ની અંદરથી તે શક્તિ મેળવશે. તો આ થયું પશ્ચાવસ્થા કે રંગસૂત્રોને સેન્ટ્રોમિયરના ભાગેથી ત્રાકતંતુઓ ધ્રુવો તરફ ખેંચે છે અને સેન્ટ્રોમિયરના ભાગેથી રંગસૂત્રોને વિભાજન કરે છે. આ દરમિયાન એટીપી ની તેને જરૂર પડે છે. આ થયું ભાજનોત્તરા અવસ્થા. હવે ત્યાર પછી જે રંગસૂત્રો જે છે તે વિભાજન પામીને ધ્રુવો તરફ જાય છે. ધ્રુવો તરફ જઈ અને તે અહીંયા એકત્રિત થાય છે.
બે ધ્રુવો તરફ એકત્રિત થાય છે રંગસૂત્રો, અને તે એકત્રિત થઈને તે રંગસૂત્ર દ્રવ્યમાં પરિણમે છે, જે હવે અહીંયા જે હતું તે ફરીથી કે અહીંયા વિભાજન પૂર્ણ થયું રંગસૂત્રોનું. હવે તે ધ્રુવો તરફ જતા રહે, ધ્રુવો તરફ જઈને જે રંગસૂત્રિકાઓ જે છે તે રંગસૂત્ર દ્રવ્યમાં પરિણમે છે. સાથે સાથે તેમાં કોષ કેન્દ્ર પટલનું અને કોષ કેન્દ્રિકાનું પુનઃનિર્માણ થાય છે. કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકાનું પુનઃનિર્માણ થાય છે, અને એક કોષમાંથી અહીંયા જોયું છે કે એક કોષમાંથી અહીંયા બે કોષોનું નિર્માણ થાય છે. અને આ જે બંને જે કોષ કેન્દ્રો જે છે તેમના લક્ષણો કેવા હશે? તો જે માતૃકોષમાં જે લક્ષણો હતા તેવા જ લક્ષણો અહીંયા આ બંને કોષોમાં જોવા મળે છે. તો આ થયું કોષ કેન્દ્ર વિભાજન. હવે આપણે જોઈએ કોષ રસ વિભાજન કઈ રીતે થાય છે તે આપણે હવે જોઈએ. હવે જોઈએ કોષ રસ વિભાજન. કોષ રસ વિભાજન તો કોષ કેન્દ્રના વિભાજન પછી જે કોષ રસનું વિભાજન થઈને બે કોષો છૂટા પડે છે. તો તે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં બંનેમાં જુદી જુદી રીતે થાય છે. તો પહેલું જોઈએ કે પ્રાણી કોષમાં કઈ રીતે કોષ વિભાજન થાય છે. તો જે પ્રાણી કોષમાં જે વચ્ચેના ભાગેથી બંને દિવાલો અંદરની તરફ આગળ વધે છે અને તે એકબીજા સાથે અહીંયા જોડાઈ અને બે કોષોનું નિર્માણ કરે છે. બંને કોષો અહીંયાથી જોડાશે, આગળ વધી અને અહીંયાથી છૂટા પડે છે અને બંને કોષોનું નિર્માણ થાય છે. તો આ રીતે ફક્ત અહીંયા ખાંચનું નિર્માણ થાય છે, ખાંચ આગળ વધી અને જોડાય છે અને જોડાતા બે કોષો એકબીજાથી ત્યાર પછી છૂટા પડે છે અને બે કોષોનું નિર્માણ થાય છે. આ રીતે પ્રાણી કોષમાં કોષ રસ વિભાજન થાય છે. જ્યારે વનસ્પતિ કોષમાં કોષ કેન્દ્રનું વિભાજન થાય છે ત્યારબાદ અહીંયા મધ્ય ભાગમાંથી મધ્ય પટલનું નિર્માણ થાય છે. અહીંયા મધ્ય ભાગમાંથી મધ્ય પટલનું નિર્માણ થાય છે અને તે ધીમે ધીમે આગળ વધી અને અહીંયા સાળંગિક સ્તરનું નિર્માણ કરે છે અને આ રીતે બે કોષોને છૂટા પાડે છે. મધ્ય પટલ ઉપર સેલ્યુલોઝનું સ્થાપન થાય છે અને તે દિવાલ જાડી બને છે. આ સેલ્યુલોઝનું સંશ્લેષણ જે છે તે ગોલ્ગી કાય નામની અંગિકા દ્વારા થાય છે અને અહીંયા સેલ્યુલોઝનું સ્થાપન થાય અને કોષ દિવાલનું વચ્ચે નિર્માણ થાય છે. આ રીતે કોષ રસનું વિભાજન થાય છે અને સાથે સાથે જે અંગિકાઓ કોષની અંદર રહેલી હોય છે તેમનું પણ આ દરમિયાન કોષ રસ વિભાજન દરમિયાન વિભાજન થાય છે અને તે અંગિકાઓ પણ બંને કોષોમાં વિભાજન થઈને અલગ અલગ જાય છે અને અંતે એક કોષમાંથી બે કોષોનું નિર્માણ થાય છે. તો આ થયું કોષ વિભાજનની અંદર સમસૂત્રી વિભાજન ની અંદર કોષ કેન્દ્ર વિભાજન અને કોષ રસ વિભાજન.